નમસ્કાર મિત્રો, માય ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું ફોનથી આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું. તો ફર્સ્ટ આપણે જઈશું પ્લે સ્ટોરમાં. ત્યાં આપણે આધાર એપ સર્ચ કરવાનું રહેશે, તેને ઇન્સ્ટોલ કરી લો. ત્યાં ઓપન કર્યા પછી જે પરમિશન આવે તે અલાઉ આપો. ત્યાં પછી દિવાળીની એક થીમ જોવા મળશે, ત્યાં નેક્સ્ટ ઉપર ક્લિક કરો. ત્યાં આઈ રેડી વિથ માય આધાર પર ક્લિક કરો. ત્યાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો. કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. ત્યાં નીચે સ્ક્રોલ કરો અને પછી આઈ એગ્રી વિથ કન્ડિશન્સ એન્ડ પ્રાઇવસી પોલિસી પર ક્લિક કરી પ્રોસેસ પર ક્લિક કરો. તે તમારો જે પણ સિમ હોય આધાર કાર્ડ સાથે લિંક, ત્યાં પર ક્લિક કરો અને સેન્ડ SMS પર ક્લિક કરો. પછી કન્ટિન્યુ વિથ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરો. પછી ચશ્મા હોય તો કાઢીને તમારો ફેસ સ્કેન કરો. ત્યાં પછી પ્રોસેસ પર ક્લિક કરો. ત્યાર પછી તમારો 6 ડિજિટ પિન એન્ટર કરો, જે નવો નાખવાનો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો કે પછી સ્કીપ ગાઈડ ઉપર ક્લિક કરો. આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે એક શેર બટન આપેલું છે, શેર આઈડી, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ડાઉનલોડ પર ક્લિક કરો અને પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું. ત્યાર પછી તે ઓપન કરો. તે ઓપન કરશે એટલે પાસવર્ડ પૂછશે. ત્યાં પાસવર્ડમાં એવું હશે કે તમારા નામના પહેલા 4 અક્ષર અને પછી તમારી બર્થ ઓફ યરના 4 ડિજિટ એન્ટર કરવાના રહેશે. લો, તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે.